કડવા ચોથ આપણે પતિના લાંબા આયુષ્ય માટે કરતા હોઈએ છીએ. બહુ સારી વાત છે. આપણે પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ, કામના કરીએ, બહુ સારી વાત છે. પરંતુ સાથે સાથે આપણે એક વાત ધ્યાન રાખવી જોઈએ કે આપણે પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ આપણે બીજાને બતાડવા માટે નથી કરતા. આ બધા સ્ટેટસ પર ફોટો મૂકીએ, વિડીયો મૂકીએ, આ બધું ઠીક છે, થોડું બધું ચાલે, પરંતુ સિર્ફ આપણે બીજાને બતાડવા માટે, ખર્ચો કરવા માટે આ બધું કરીએ તો એનો વધુ મિનિંગ ના નીકળે. એટલે એના સાથે સાથે આપણે રિસ્પેક્ટ અને પ્યાર પણ શીખવું જોઈએ. આપણે પ્યાર આપીએ, સંબંધ ઉપર વિશ્વાસ રાખીએ તો સંબંધ સારી રીતે ચાલે. સિર્ફ વર્ક કરવાથી કે શું બીજાને દેખાડવા માટે આપણે પતિ પત્નીની સાથે ફોટો પાડીને શેર કરીએ તો એનો વધુ મતલબ નથી. એટલે પ્યાર કરીએ, રિસ્પેક્ટ કરીએ તો વધુ સારું છે. અને મારા ખ્યાલથી તો એવું છે કે પ્યાર કરીએ ના કરીએ ચાલી જાય, પરંતુ એને રિસ્પેક્ટ આપવી વધુ જરૂરી છે. કારણ કે પ્યાર કરીએ એને તો આપણે ભૂલી જઈએ અને પાછળથી દુશ્મની પણ કરીએ અને ઝઘડો પણ કરીએ અને બધું જ મર્ડર સુસાઇડ બધું જ થઈ જતું હોય છે. પરંતુ ઇજ્જત જેને આપતા હોઈએ છીએ એ ક્યારે ભૂલાતો નથી. એ આપણી જોડે હોય કે ના હોય તેમ છતાં પણ ઇજ્જત આપેલો પાર્ટનર હોય, દોસ્ત હોય, કોઈ પણ હોય, એ આપણે ક્યારેય એને ભૂલી શકતા નથી ને એ પણ આપણે ક્યારેય ના ભૂલે. અને આપણે પાર્ટનરમાં હોય, પરિવારમાં ઇજ્જતથી ચાલીશું, રિસ્પેક્ટ આપીશું એકબીજાને તો જીવન સારી રીતે ચાલશે અને આપણે જીવનમાં મજા પણ આવશે. સિર્ફ બીજાને બતાડવા માટે કે બીજાને દેખાડવા માટે આ બધું કરીશું તો વધુ મતલબ નથી. એટલે આ દેખાડવાવાળું પણ ઠીક છે, તમારી મરજી પોતાની, પરંતુ મારા ખ્યાલથી રિસ્પેક્ટ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. એકબીજાને સમજવું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક જરૂર પડે ત્યારે સાંભળવું પણ પડે, સહન પણ કરવું પડે, બધું કરવું પડે, પરંતુ રિસ્પેક્ટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી તમે ઉપવાસ કરો કે ના કરો એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ રિસ્પેક્ટ સૌથી પહેલી વાત છે.